ટીપું કરીને અમે આ ખરાબ બનાવ્યું છે. આજે 25 વર્ષથી અમે આમાં રહેવું હોય રહ્યું છે. બાર બધાને ખાવાનું હોય તો અમે પેટા પાટા બાંધીને આખી આ લોકો મ્યુનિસિપાલિટી વાળા નળ કનેક્શન કાપવા આવ્યા છે, લાઇટ કાપવા આવ્યા છે. અને આની પહેલા એ લોકોએ અમને કીધું કે ઇનોવેશન કરો, 5 લાખનું ખર્ચ કર્યું, બરાબર. અને અત્યારે કોઈ જાતની તકલીફ નથી. અમે અમારું લોહી રેડીને અમે એ કર્યું અને ઉછી ઉધારા કરી. અત્યારે અમારી આગળ કોઈ જાતના ધંધા નથી અને અમે બાલ બચ્ચા લઈને જાય ક્યાં? અત્યારે આટલો ટાઈમથી અમે રહી છીએ અને અમારી આગળ દસ્તાવેજ છે, મ્યુનિસિપાલિટીના વેરા ભર્યા છે, બધું ટાઇટલ ક્લિયર છે, છતાં અમને હેરાન કરે છે. અમારે કરવું શું? અમારે ઉછો આપને નિશ્ચિત ધરતી છે. અત્યારે હવે મનુષ્ય અત્યારે દયા કરો ભગવાન, તો પરમાત્મા તમને સારું કરશે, તમારા બાલ બચ્ચાને સારું કરશે. અત્યારે જયારે પાડવા આવ્યા છે ત્યારે તમને કઈ નોટિસ આપેલી કે એવું કઈ? નોટિસ આપેલી હતી પણ ઇનોવેશન ની આપી હતી એટલે અમે ઇનોવેશન કરી નાખ્યું. 5 લાખનો ખર્ચો કર્યા પછી અત્યારે પાછા લાઇટ કનેક્શન ને પાણી કનેક્શન કાપવા આવ્યા. અત્યારે તમારી માંગ શું છે? માંગ એ છે કે અમને આઈને શાંતિથી હવે રહેવા દો. આ બધું ક્લિયર છે. જો ક્લિયર ન હોય ને તો તમે અમને કહી શકો. તમે રજૂઆત કરવા જવાના છો તો રજૂઆત કર્યા બાદ જો સાંભળવામાં નહીં આવે તો શું આગળ તમે પગલા લેશો? તો આગળ કાર્યવાહી કરવામાં તો આવે જ ને પ્રભુ. તમે શું કરશો? એ લોકો કાર્યવાહી કરવા આવશે તો? હા, અહીંથી ઘરેથી 5-5 7-8 જણા જે બાલ બચ્ચાને લઈને અમે ઓફિસની સામે બેસશું, આંદોલન કરશું. હવે આ સિવાય અમારે છૂટકો નથી. ભલે અમને ખાવા પીવા ન મળે તો કાંઈ નહીં, અમારે આમે ઉસો અમને નીચી ધરતી છે. અમે ત્યાં જઈને ધારણા કરશું બસ. રાજકોટમાં ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આજે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પાણીની પાઇપલાઇન કાપવા માટે મહાનગરપાલિકાની ટીમ પહોંચતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈ ડિમોલિશન કે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી જાહેરાત મેયર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં મનપાની ટીમ પાણીના કનેક્શન કાપવા પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. અચાનક જ પાણી લાઈન કાપી નાખી અને 4 વાગે લાઈટ કાપવા આવે અને અચાનક અમે કામી ગયા હતા અને પાડવા આવ્યા. અહીંયા અચાનક ફોન આવ્યો કે પાડવા આવી ગયા, કામે વહી ગયા હોય ભાઈ, અચાનક આવી રીતના કાપી જાય તો અમારે કરવાનું. અને ચોમાસામાં તાત્કાલિક જવું ક્યાં? અહીંયા 800 પરિવાર છે. અહીંયા આ 800 પરિવાર તાત્કાલિક જાય ક્યાં? અમારો છોકરા સ્કૂલ નો ટાઈમ થઈ ગયો, છોકરા અમારા બીવે છે ઘરમાં. આ અચાનક પાડવા આવ્યા, હાલે થોડું કઈ પાડી દે એમ. એવું કહે છે કે નોટિસ આપેલી હતી ને આવ્યા. પણ ટાઈમ તો દેવો જોઈએ ને. નોટિસ આપી પણ ટાઈમ તો દેવો છે ને અમને. અમે રિપેરિંગ કરાવવું છે, અમારે નથી કરાવવું એમ નહીં. ટાઈમ તો દેવો છે ને અમને. રિપેરિંગ કરાવવું અમે ટાઈમ અમને દો, અમે 3 મહિના અમને દો, અમે ક્યાંય નથી જવા, અહીંયા દેવા નથી. રજૂઆત કરી છે કે ચોમાસાના ટાઈમમાં અમને ઘર વિહોણા ન કરે. ચોમાસામાં અમે ક્યાં જશું? હવે અમે છે ને બધે રજૂઆત કરેલી છે. એમાં ધારાસભ્ય કયો, કોર્પોરેટર કયો, કમિશનર કયો, મેયર સાહેબ કયો કે ભાઈ બધા જ બ્લોકો છે ને ડેમેજ નથી, અમુક છે. અને જે છે બ્લોકો ડેમેજ છે તે અમે રિપેર કરવા માટેનો સમય માંગ્યો, તાત્કાલિક તો ન થાય. તો સમયના અનુસંધાને અમે અમારી કાર્યવાહી ચાલુ છે કે ભાઈ અમે એસ્ટિમેટ કરાવ્યા, કેટલો ખર્ચ થાય, શું કાંઈ, આ તે બીજું ત્રીજું, અને અમારી કામગીરી શરૂ છે. અને અમે એના માટે સમય માંગ્યો તો સમય આપો એટલે અમે રિપેર કરાવીએ. જે ડેમેજ છે એ બરાબર, બધા ડેમેજ નથી. જો અમે આ બ્લોક બતાવ્યું આવી રીતે પ્લાસ્ટર કરેલ છે, છતાં પણ આજે અમને ખ્યાલ નહીં. અને ઓચિંતાના નળ કનેક્શન ને બધું કાપી લીધું છે. નળ લાઇટ પણ કાપવા આવશે. તો 792 ક્વાર્ટરો છે, 4000 પબ્લિક છે. ઓચિંતાના અમે ક્યાં જાશું? અને હું તમને એક વસ્તુ કહું કે બધા સરખા, જે આ રિપેરિંગ કરીને વ્યવસ્થિત છે એનું સરખું, ના એ સરખું. ડેમેજ છે એના માટે અમે રિપેરિંગ માટે તૈયાર છીએ. અને સમય માંગ્યો છે, લેખિતમાં સમય માંગ્યો છે, ઓછી લીધી છે. તમને કોપી જોવા મળશે. તો સમય તો આપો સાહેબ. એવી રીતે ઓચિંતાની આવા ગરમીમાં ધડકીમાં પબ્લિક ક્યાં જાય? અત્યારે અમે મેયરશ્રીને મળવા જાય છે, બરોબર, એમની સાથે ટેલિફોનિક કમિશનરને મળવા જાય છે, ઉચ્ચ અધિકારીને, બરોબર.
મેયર સાહેબને વાત કરી, એને અત્યારે સકારાત્મક અભિગમની વાત કરી છે, અમે એને મળી રજૂઆત કરી. જો ઇનકે જવાબ નહીં મળે અથવા આ કાર્યવાહી ચાલુ રહેશે શું આગળ અમે આ સ્થળ મૂકીને ક્યાંય જઈ શકીએ એમ નથી, કારણ કે નાના ક્વાર્ટર છે 200-250 ફૂટના. અત્યારે તાત્કાલિક અમે ક્યાં જાય? અમે કોઈ હિસાબે આ જગ્યા છોડવા માંગતા નથી. અત્યારે અમારે સવારે પાણી આવ્યું નથી, બરોબર છે. હવે ઈ લોકોએ પહેલા એમ કીધું હતું કે રિનોવેશન કરાવી નાખો, અમે રિનોવેશન માટે માની ગયા, બરોબર. તો અત્યારે આવીને તાત્કાલિક પાડવા માંડ્યા, એમ થોડી પાડી શકે. આ કાર્યવાહીથી 790થી વધુ લોકોના ઘર અને રહેવાસીઓ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થયા હતા અને મનપા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને મેયરની જાહેરાત બાદ મનપાની વહીવટી કામગીરી વચ્ચે સંકલનના અભાવે પણ પ્રશ્નો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.